નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. હોળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. આપણે દર વર્ષે હોળી પ્રગટાવીએ છીએ અને ધૂળેટી રમીએ છીએ, પણ ભગવાન શ્રી કૃષ્ણ આ વિશે શું કહે છે, ચાલો તે આજે આપણે જાણીએ. ભગવાન શ્રી કૃષ્ણ આપણને 4 સંદેશ આપ્યા છે. તેમાંથી પહેલો સંદેશ છે હોળીનો સાચો અર્થ. આપણે હોળીમાં લાકડા અને છાણા બાળીએ છીએ, પણ ભગવાન કહે છે કે સાચી હોળી ત્યારે જ ગણે જ્યારે આપણે આપણા મનનો ગુસ્સો, લોભ અને અભિમાન એ પવિત્ર અગ્નિમાં હોમી દઈએ. જેમ હોલિકા બળી ગઈ પણ પ્રહલાદ બચી ગયા, એનો અર્થ એ છે કે જો તમે ભગવાન પર પૂરો વિશ્વાસ રાખશો તો ભગવાન તમારી રક્ષા હંમેશા કરશે. એટલે આ દિવસે ભગવાનની પ્રાર્થના કરો કે આપણું મન ચોખ્ખું રાખે. ભગવાનનો બીજો સંદેશ છે વેર ઝેરને ભૂલીને એક બનો. ધૂળેટી એટલે રંગોનો દિવસ. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ અને ગોવાળો સાથે વજ્રમાં હોળી રમતા. ત્યારે કોઈ ઊંચું કે નીચું નહોતું, બધા એક સમાન જ હતા. જો તમારે કોઈ મિત્ર કે સગા સાથે ઝઘડો થયો હોય અથવા બોલવાનું બંધ હોય તો આજે બધું ભૂલી જાઓ. એમને સામે ચાલીને ગુલાલ લગાવો અને ગળે મળો. માફી આપવી અને માફી માંગવી એ સૌથી મોટી ભક્તિ છે. ભગવાનનો ત્રીજો સંદેશ છે પાણી અને રંગોનો સાચો ઉપયોગ. કાનાજીને ગાયો અને આજુબાજુની દુનિયા બહુ ગમતી, એટલે આપણે પણ કેમિકલવાળા રંગોને વાપરીને કોઈને હેરાન ન કરવા જોઈએ. બને ત્યાં સુધી સાદા ગુલાલ કે ફૂલોથી હોળી રમો. યાદ રાખો, પાણી બહુ કિંમતી છે, એટલે પાણીનો બગાડ ઓછો કરો. બીજાના ચહેરા પર રંગ લગાવો, પણ કોઈનું મન ના દુભાય એનું ધ્યાન રાખો. ભગવાનનો ચોથો સંદેશ છે કોઈ ગરીબ કે પશુની સેવા કરો. ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા સેવા કરવાનું શીખવે છે. સાચો આનંદ ત્યારે જ મળે છે જ્યારે આપણે બીજાને ખુશ કરીએ. આ દિવસે કોઈ ભૂખ્યાને જમાડો અથવા ગરીબ બાળકને મીઠાઈ ખવડાવો. ગાય માતાને ઘાસ નાખો. જ્યારે આપણે કોઈની મદદ કરીએ ત્યારે ભગવાન પોતે રાજી થાય છે. તો મિત્રો, આ હોળી પર આપણે બહારથી રંગાવાની સાથે સાથે અંદરથી પણ સારા માણસ બની. તો ચાલો પ્રેમ અને ભક્તિથી આ તહેવાર ઉજવીએ. બધાને મારા તરફથી હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બોલો રાધે રાધે.